માંગરોળ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધ કરાયેલી અવિશ્વાસની દરખાસ્તને પગલે બજેટ મંજૂર થશે કે કેમ તે અંગે ઉદ્ભવેલી આશંકા વચ્ચે મળેલી ખાસ સાધારણ સભામાં ગરમાગરમીના માહોલ બાદ આગામી નાણાકીય વર્ષ માટે અંદાજિત 15 કરોડ 97 લાખની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું। ભાજપના નારાજ સહિતના સદસ્યોએ સત્તાધીશો સમક્ષ પાલિકાના વહીવટ મુદ્દે પ્રશ્નોની તડાપીટ બોલાવી હતી। માંગરોળ નગરપાલિકાની 1 વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણી બાદ બસપાના ટેકાથી ભાજપે સત્તા સંભાળી હતી। જોકે ટૂંકા સમયગાળામાં જ આંતરિક ખટપટ સપાટી પર આવી હતી। પાલિકામાં ચૂંટાયેલા ન હોય તેવા બહારના રાજકીય લોકો જ પાલિકાનો વહીવટ ચલાવતા હોવાના અને ચંચુપાત કરતા હોવાના આક્ષેપો સાથે ભાજપના એક જૂથમાં નારાજગી પ્રસરી હતી અને પાલિકામાં સત્તા પક્ષ એવા ભાજપના ચૂંટાયેલા 15 સદસ્યોમાં બે અલગ અલગ ચોકા પડી ગયા હતા। પાલિકાના ભાજપના મહિલા પ્રમુખ અને બસપાના ઉપપ્રમુખ વિરુદ્ધ કોંગ્રેસ અને ભાજપના અસંતુષ્ટ જૂથના સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી, જે મામલો હાલમાં હાઈકોર્ટમાં છે। આ દરમિયાન પાલિકાની જૂની કચેરીના સભાખંડમાં મળેલી બજેટ બેઠકમાં સદસ્યો આકરા પાણીએ જોવા મળ્યા હતા। ખાસ સાધારણ સભા માટે સદસ્યોને બજાવાયેલા સર્ક્યુલર અંતર્ગત નાણાકીય વર્ષની આવક, દેવા અને જવાબદારી ગ્રાન્ટો સહિતની વિગતો દર્શાવતા પત્રકમાં ચીફ ઓફિસર, પ્રમુખ, ડેપ્યુટી એકાઉન્ટન્ટ કે ઇન્ટરનલ એકાઉન્ટન્ટ કોઈની સહી જ ન હોવાનું જણાવી સભ્યોએ તડાપીટ બોલાવી હતી। બાદમાં તાત્કાલિક તેમાં સહીઓ કરવામાં આવી હતી। સદસ્યોએ આ તબક્કે હાલમાં બહુ ગાજેલો નગરપાલિકાના વાહનોનો બિન અધિકૃત ગેરઉપયોગ, ઘન કચરા બાબતે નિયમાનુસાર ન થતી કામગીરી સહિતના મુદ્દે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। આખરે ભારે ગરમાગરમીના માહોલ વચ્ચે આગામી નાણાકીય વર્ષ માટે ₹66 કરોડ 99,48,245 ની અંદાજિત આવક અને 51 કરોડ 2,29,803 ની અંદાજિત જાવક દર્શાવતું બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું। પાલિકાના 36 પૈકી 34 સદસ્યો હાજર રહ્યા હતા, જ્યારે 2 સભ્યો ગેરહાજર રહ્યા હતા। ભાજપના નારાજ જૂથે જણાવ્યું હતું કે વિકાસ કાર્યો અને પ્રજાહિતને ધ્યાનમાં લઈ બજેટ મંજૂર કરાયું છે। અવિશ્વાસની દરખાસ્તનો મુદ્દો તો ચાલુ જ રહેશે।